તમે શિયાળામાં શિયાળુ સુખડી તો ખાધી જ હશે, પણ શું ક્યારેય ઉનાળુ સુખડી વિશે સાંભળ્યું છે કે જે ઉનાળામાં ખાવામાં આવે છે અને સાથે સાથે શરીરને ઠંડક પણ આપે છે? તો ચાલો આજે આપણે ઉનાળા માટે સ્પેશિયલ જુવારના લોટની સુખડી બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. જુવારના લોટની સુખડી બનાવવા માટે સૌથી પહેલાં જાડા તળિયાવાળું વાસણ લઈ તેમાં કોઈ પણ એક વાટકાના માપથી અડધા વાટકાથી ઉપર એટલે કે ઓલમોસ્ટ પોણા વાટકા જેટલું ઘી લઈ લેશું અને તેની સાથે જ એક વાટકો જુવારનો લોટ લઈ લેશું. અહીંયા તમારે કોઈ પણ એક વાટકાના માપથી માપ સેટ કરવાનું છે અને હવે આ ઘી અને જુવારના લોટને સરસથી મિક્સ કરીશું અને આ સમયે ગેસની ફ્લેમ ચાલુ કરી જુવારના લોટને શેકીશું. ઘી અને જુવારનો લોટ આપણે જ્યારે મિક્સ કરતા હોઈએ ને ત્યારે જ ગેસની ફ્લેમ ચાલુ કરવાનું છે. પહેલાં ઘી ગરમ કરીને પછી તેમાં જુવારનો લોટ નથી ઉમેરવાનો, ઠંડા ઘીમાં જ જુવારનો લોટ ઉમેરવાનો છે. હવે ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર આપણે જુવારના લોટને શેકીશું. જે રીતે આપણે ઘઉંના લોટની સુખડી કરીએ ત્યારે ઘઉંના લોટને શેકીએ એ જ રીતે અહીં આપણે જુવારના લોટને શેકીશું. ઉનાળામાં મોટા ભાગે જુવારનો લોટ ખવાતો હોય છે. જુવારના લોટના રોટલા, રોટલી અથવા તો પરોઠા પણ બનાવીએ છીએ. પણ આજે આપણે આ એકદમ નવી રેસીપી એટલે કે જુવારની સુખડી બનાવીશું. તમને ખબર છે જુવારનો લોટ ઉનાળામાં શું કામ ખવાય છે? કેમ કે જુવારનો લોટ શરીરને ઠંડક આપે છે, એટલે કે પેટમાં ઠંડક આપે છે. અને જુવારનો લોટ એક મિલેટ છે અને તે શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે. તેમાં ઘણા હેલ્ધી બેનિફિટ્સ રહેલા છે. અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે જુવારનો લોટ જેમ જેમ શેકાશે ને તેમ તેમાંથી ઘી થોડું થોડું છૂટું પડશે અને પહેલાં કરતાં તે ઢીલો થતો જશે અને એકદમ આ રીતે ફ્રોધી ટેક્સચર આવવા લાગશે અને ધીમે ધીમે તેનો કલર પણ ચેન્જ થશે. તો આ જુવારનો લોટ એકદમ ગોલ્ડન કલર જેવો થવા લાગે ને ત્યાં સુધી તેને શેકવાનો છે. અને આ જુવારનો લોટ શેકાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા લોટને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે લોટનો ઓલમોસ્ટ ગોલ્ડન કલર થવા લાગ્યો છે. એનો મતલબ છે કે આપણો આ જુવારનો લોટ શેકાઈ ગયો છે. તો હવે આ જ સમયે તેમાં અડધી વાટકી અથવા તો તેનાથી ઓછું અથવા તો થોડું વધારે કોપરાનું પાવડર ઉમેરીશું. અહીંયા તમે કોપરાનું ખમણ પણ ઉમેરી શકો છો. અને આ કોપરું લોટમાં સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ જ સમયે તેમાં 2 થી 3 ચમચી જેટલું નોર્મલ ટેમ્પરેચરમાં એટલે કે રૂમ ટેમ્પરેચરમાં હોય તેવું દૂધ ઉમેરવાનું છે. અહીંયા આપણે નહીં તો ઠંડુ કે નહીં તો ગરમ દૂધ ઉમેરીશું. આ રીતે સુખડીમાં દૂધ ઉમેરવાથી આપણી સુખડી એકદમ પોચી થાય છે અને મોઢામાં મૂકતા જ તે પાણી થઈ જાય છે. દૂધ લોટમાં સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેને અડધાથી 1 મિનિટ માટે આ જ રીતે હલાવીશું અથવા તો તેને અડધાથી 1 મિનિટ માટે રેસ્ટ આપીશું. આ સમયે કઢાઈને આપણે ગેસથી નીચે નહીં ઉતારીએ. આ રીતે રેસ્ટ આપવાથી આપણો જે લોટ છે તે થોડો ઠંડો થઈ જશે અને ત્યાર પછી આપણે તેમાં ગોળ ઉમેરીશું. અહીંયા મેં અડધા વાટકીથી થોડો ઓછો એટલો ગોળ ઉમેર્યો છે. જો તમે વધારે ગળ્યું ખાતા હોય ને તો ગોળ થોડો વધારે ઉમેરવો અને હવે ગોળને બરાબર રીતે મિક્સ કરી લેશું. અહીંયા આપણે 1 મિનિટ જેવો જે રેસ્ટ લીધો ને તે લોટને ઠંડો કરવા માટે રાખ્યો હતો. કેમ કે જો ગરમા ગરમ લોટમાં આપણે ગોળ ઉમેરીશું ને તો આપણે સુખડી એકદમ પોચી નહીં થાય અને તે થોડી કડક થઈ જાય છે. અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે લોટને 1 મિનિટ જેવો ઠંડો કર્યો છે ને છતાં પણ લોટ હજી ગરમ જ હોય છે, જેના લીધે ગોળ બરાબર રીતે ઓગળીને લોટમાં મિક્સ થઈ રહ્યો છે. આ સમયે તમે ઈચ્છો તો લોટમાં થોડો એટલે કે સુખડીમાં થોડા ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો. તે ટોટલી ઓપ્શનલ છે અને ઉનાળામાં આપણે આ સુખડી બનાવીએ છીએ ને તો તેમાં તમે થોડા ખસખસના બી પણ ઉમેરી શકો છો. આ સમયે ખસખસના બી ના ઉમેરવાના હોય તો લાસ્ટમાં તમે ગાર્નિશિંગ માટે પણ ખસખસના બી યુઝ કરી શકો છો.
ગોળને બરાબર રીતે મિક્સ કર્યા પછી અહીંયા મેં આ રીતે ઘીથી ગ્રીસ કરીને એક મોલ્ડ લઈ લીધો છે. તમે અહીંયા કોઈ પણ ઊંડી પ્લેટનો ઉપયોગ કરી શકો છો અને તેમાં આપણે સુખડીનું મિક્સચર લઈ તેને આ મોલ્ડમાં ઉપરથી બરાબર પ્રેસ કરીને સેટ કરી લેશું. સુખડીને ઉપરથી બરાબર રીતે પ્રેસ કરીને સેટ કરવી ખૂબ જ જરૂરી છે, નહીં તો તેના ટુકડા સરખા નહીં થાય અને તે ભૂકો થતો જશે. આ રીતે સુખડી બરાબર રીતે સેટ થઈ જાય ત્યાર પછી તેના ઉપર આપણે ડ્રાયફ્રૂટનું કતરણ ઉમેરીશું. અહીંયા ડ્રાયફ્રૂટની જગ્યાએ તમે થોડા ખસખસના બી પણ સ્પ્રિંકલ કરી શકો છો. આ બંને વસ્તુ ટોટલી ઓપ્શનલ છે. આ રીતે ડ્રાયફ્રૂટ ઉમેરવાથી આપણી સુખડીનું લુક એકદમ મસ્ત આવે છે. અને ત્યાર પછી સુખડીને ઉપરથી થોડું પ્રેસ કરીશું જેથી કરીને ડ્રાયફ્રૂટ સુખડીમાં સેટ થઈ જાય. ડ્રાયફ્રૂટને સેટ કર્યા પછી હવે સુખડીને થોડી ઠંડી થવા દેશું અને સુખડી બરાબર ઠંડી થાય તે પહેલાં જ એટલે કે થોડી ઠંડી હોય ત્યારે જ આ રીતે ચપ્પુની મદદથી જે સાઈઝની સુખડી બનાવી હોય તે રીતે તેના ઉપર કાપા લગાવી દેશું અને હવે આ સુખડીને આપણે બરાબર રીતે ઠંડા થવા દેશું. અને હવે આ સુખડીમાંથી એક કટકો હાથમાં લઈને તમને બતાવું તો અહીંયા જોઈ શકાય છે કે આપણી આ સુખડી કેટલી મસ્ત સોફ્ટ બની છે. તેનો તરત જ ભૂકો થાય છે. એનો મતલબ છે કે આ સુખડી આપણે જ્યારે ખાશું ને ત્યારે મોઢામાં મૂકતા જ તે એકદમ પીગળી જશે અને ખાવાની ખૂબ જ મજા પડશે. અને હવે આપણી આ સુખડી બરાબર રીતે ઠંડી થઈ ગઈ છે અને અહીંયા જોઈ શકાય છે કે આપણી આ સુખડી કેટલી મસ્ત તૈયાર થઈ છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય. આ સુખડીને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને 15થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો. તો હવે આ ઉનાળામાં શરીરને થોડી ઠંડક આપે તેવી જુવારની સુખડી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ જુવારના સુખડીની રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.